હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ ઉત્તર પ્રદેશના કાશીમાં બિરાજતા ભગવાન શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના અને જાણીએ આ જ્યોતિર્લિંગની દિવ્ય કથા. સુરતનું જમણ અને કાશીનું મરણ, આ ગુજરાતી કહેવતથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. મૃત્યુ મળે તો કાશીમાં મળે તેવી તમામ હિન્દુ શ્રદ્ધાળુઓની મહદ ઈચ્છા હોય છે, કારણ કે કાશીને મોક્ષ નગરી કહેવામાં આવી છે. શાસ્ત્રો, પુરાણો અને ધર્મગ્રંથો કાશીના મહિમાથી ભરપૂર છે. કાશીને વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદ વન અને મહાસ્મશાન જેવા નામથી ઓળખાય છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા. હિમાલયમાં વસવાટ કરતા શિવજીના ધ્યાનમાં કે સમાધિમાં વિઘ્ન ન આવે તે માટે પાર્વતીજીએ શિવજીને કોઈ બીજું સ્થાન શોધવા કે પસંદ કરવાનું કહ્યું. શિવજીએ રાજા દિવોદાસની કાશી નગરી પસંદ કરી, જેથી નિકુંભ નામના શિવગણે શિવજીના શાંત અને એકાંત નિવાસ માટે મનુષ્ય વગરની બનાવી. શિવજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યા. શિવજીની આ લીલા અલૌકિક હતી. કાશી મનુષ્યવિહીન થઈ ગઈ હોવાથી ત્યાંના રાજા દિવોદાસે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને પોતાનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી. બ્રહ્માજીએ શિવજીને રીઝવ્યા અને પરિણામે શિવ પાર્વતી મંદરાચલ પર્વત પર જતા રહ્યા. પરંતુ શિવજીને કાશી પ્રત્યેનું આકર્ષણ અકબંધ હતું. શિવજીનો કાશી પ્રત્યેનો પ્રેમ જોઈને ભગવાન વિષ્ણુએ કાશી નરેશ દિવોદાસને બ્રહ્મજ્ઞાન આપતા તેઓએ વાનપ્રસ્થાશ્રમ તરફ પ્રયાણ કર્યું. તેમના ગયા બાદ વારાણસી શિવજીનું કાયમી નિવાસ સ્થાન બની ગયું. શિવજીએ આ નગરીની સ્થાપના પોતાના ત્રિશૂલ પર કરી છે. વારાણસીમાં શિવ અને શક્તિ બંનેના વાસ છે. 51 શક્તિપીઠોમાંની એક વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પર આવેલી છે. વારાણસી ઘણા મહાપુરુષો અને મહાન લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહેલી છે. ભગવાનના અનેક શ્રેષ્ઠ ભક્તો અહીંયા આવીને શિવજીના કૃપાપાત્ર થયા છે, જેમાં રામાયણના સર્જક સંત તુલસીદાસ, સંત કબીર, જૈનોના 7મા તીર્થંકર સુપાર્શ્વનાથ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથની જન્મભૂમિ કાશી છે. આ જ્યોતિર્લિંગના દર્શને આદિ શંકરાચાર્ય, ગોસ્વામી તુલસીદાસ, સ્વામી વિવેકાનંદ, ગુરુ નાનક, મહારાષ્ટ્રના સંત નામદેવ, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથજી વગેરે મહાપુરુષોના ચરણોથી આ ધરા પાવન થયેલી છે. તુલસીદાસજીએ રામાયણની રચના પણ અહીં જ કરી છે. શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, અઘોર સંપ્રદાય, આર્ય સમાજ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે બનારસ. વિખ્યાત બુદ્ધ મંત્ર બુદ્ધમ શરણમ ગચ્છામીનો ઉદ્ભવ વારાણસીથી 10 કિલોમીટર દૂર આવેલા સારનાથમાં જ થયો હતો. કાશીમાં શિવજી સ્વયં મરણોન્મુખ જીવને તારક મંત્ર સંભળાવે છે, એટલે જીવને બ્રહ્મ જ્ઞાન થાય છે. આમ જીવનમાં બ્રહ્મ પ્રકાશિત થવાથી માન્યતાને લીધે કાશીને પ્રકાશનું શહેર પણ કહેવાય છે. તો આ હતી કાશીમાં બિરાજતા ભગવાન વિશ્વેશ્વરની મહાદેવની કથા. આવતા એપિસોડમાં જોઈએ કાશીની ઐતિહાસિક ઘટનાઓ અને વિશેષતાઓને. હર હર મહાદેવ.